બિહાર ચૂંટણીમાં એનડીએની જીત પર ગુજરાત ભાજપામાં ખુશીનો માહોલ। સરદારની કર્મભૂમિ બારડોલીમાં ભાજપા કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી જીતની કરી ઉજવણી। બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિત ભાજપ હોદ્દેદારોમાં ખુશીનો માહોલ। બારડોલી ભાજપ ધારાસભ્ય ઈશ્વર પરમારની ઓફિસ બહાર કરાઈ ઉજવણી। બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 243 બેઠકોમાંથી એનડીએને 203, મહાગઠબંધનને 33 અને અન્યને 7 બેઠક મળી। બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળતા ખુશીનો માહોલ। બારડોલી ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજયના વધામણા કર્યા। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી। આજરોજ બિહારમાં થયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે। 2:30 વાગે અમે આ બિહારની વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની જે જીત થઈ છે અને ખાસ કરીને સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીએ 90 જેટલી બેઠકો મેળવી છે, ત્યારે આજે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં બારડોલી નગર ખાતે સ્વરાજ આશ્રમની સામે અને મારા કાર્યાલયની સામે આજે ફટાકડા ફોડીને આ મીઠાઈ કાર્યકર્તાઓ સાથે મીઠાઈ ખાઈને, મીઠાઈ ખવડાવીને આ જીતનો ઉત્સાહ અમે મનાવ્યો છે। આ ચૂંટણીમાં 243 બેઠકનું જે પરિણામો આવી રહ્યા છે એમાં 199 જેટલી બેઠક એનડીએને ફાળે ગઈ છે અને ઇન્ડિયા મહાગઠબંધનને માત્ર 38 જેટલી જ બેઠકો મળી છે। આના ઉપરથી એમ કહી શકાય કે દેશના ખૂણે ખૂણામાં અનેક રાજ્યોને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અને એનડીએ પ્રત્યે વિશ્વાસ છે। આ વિકાસ અને વિશ્વાસની રાજનીતિને બિહારે ફરીથી આવકાર્યું છે, એમને સ્વીકાર્યું છે અને ખૂબ સુંદર પરિણામ આજે એનડીએના પક્ષમાં આવ્યું છે। भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम।